हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। मोहकं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। बोलिए गजानन गणपति महाराज की जय। अम्बे आशापुरी मात की जय। खंडेश्वर महादेव की जय। भागवत भगवान की जय। जगन्नाथ भगवान की जय। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णनी असीम कृपाथी भागवतजीना चौथा दिवसना प्रातःकालने विषे कथानो आरंभ करिए। 2 मिनिट हरिस्मरण करी कथाने आरंभ करशुं। श्री राधे बोलो श्री राधे। 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 श्री राधे गोविंद भज मन 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 श्री राधे। श्री राधे बोलो श्री राधे। श्री राधे बोलो श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे बोलो श्री राधे।
શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે બોલો 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 શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 સુખદેવજી મહારાજ કહે, હે રાજન, સાવધાન ને થાવ, કથાને શ્રવણ કરો. ગઈકાલનો કથા પ્રસંગ મનુ મહારાજના 3 દીકરી આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીની કથા મેં તમારી પાસે બતાવી. હવે મનુ મહારાજના 2 દીકરાઓ જેનું નામ છે ઉતાનપાદ અને પ્રિયવ્રત. ઉતાનપાદ રાજા રાજગાદી ઉપર બિરાજમાન થયા. પ્રિયવ્રત નાનપણમાં સૂર્યનારાયણની તપસ્યા કરવા માટે ગયા છે. ઉતાનપાદ રાજાને ત્યાં 2 પત્ની છે, સુનીતિ અને સુરુચિ. સુ એટલે સારી, નીતિ એટલે ધર્મ. બીજી પત્ની છે સુરુચિ. સુ એટલે સારી અને રુચિ એટલે ઈચ્છા. તમારે પણ 2 પત્ની છે, મારે પણ 2 પત્ની છે. બજારમાં ગયા હોય, અંતકરણમાં બેઠેલી સુનીતિ તમને એમ કે ચાલો કથા બેઠી છે, કથા ચાલે છે, ભગવાનની માટે ભોગ લઈ જાઉં, સામગ્રી લઈ જાઉં. સુરુચિ તરત કહેશે એવું કાંઈ નથી કરવું, સામે સરસ મજાનું લીંબુ શરબત છે, નાળિયેરનું પાણી છે, પી લે, શરીરમાં કંઈક નાખ. કાં તો કે પાણીપુરી છે એ ખાઈ લે. આ સુરુચિ ઈચ્છા કરાવી. સુનીતિ છે એ તમને ધર્મ તરફ લઈ જાય છે. આપણે વિચાર કરવાનો કે આપણા શરીરમાં સુનીતિનું રાજ્ય ચાલે છે કે સુરુચિનું. સુનીતિ થકી દીકરો થયો જેનું નામ છે ઉત્તમ. સુનીતિ થકી દીકરા થયા છે જેનું નામ છે ધ્રુવ. 2 દીકરા મોટા થાય છે. એક દિવસ ઉતાનપાદ રાજાના ખોળામાં ઉત્તમ નામનો દીકરો બેઠો છે. ધ્રુવજી મહારાજ આવે, વિચાર કર્યો અમારી માં જુદી છે પણ અમારો બાપ તો એક છે ને. ખોળામાં બેસવા માટે જાય, અટારીમાં ઉભેલી ઓરમાન માતાએ ધ્રુવને મેણું માર્યું. બેટા ધ્રુવ, તારે તારા પિતાના ખોળામાં બેસવું હતું તો મારી જેવી સભાગણીની કુખેથી જન્મ લેવાની જરૂર હતી. તારી માં અભાગણી છે,
તું અભાગણીનો પુત્ર છે. ગમે એમ તોય રાજપુત્ર છે. તરત જ વેણ છે ને કાંટાની જેમ લાગ્યા. ધ્રુવજી મહારાજ આવ્યા, પોતાની માને પૂછે છે કે માં, તું સભાગણી છે કે અભાગણી? સુનીતિ કહે, બેટા તારે આ બધું જાણવાની જરૂર નથી. માં, હીણું ખાવું પણ કોઈનું મેણું ન ખાવું. માં, તને મારે સભાગણી બનાવી છે, મને આશીર્વાદ આપ. આશીર્વાદની બહુ કિંમત છે, યાદ રાખજો. પણ આશીર્વાદ માગવાથી મગાતા નથી અને આપવાથી અપાતા નથી. આખું વર્ષ છોકરો કોઈ દી ભણ્યો ન હોય અને છોકરા નિશાળે પરીક્ષા દેવા જાય ને, પછી મા બાપને પગે લાગે, ભગવાનને પગે લાગે, પગે લાગીને કે એવા આશીર્વાદ આપો કે અમે પાસ થઈ જઈએ. એમ પાસ ન થવાય. પણ આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે બાળક સાચા હૃદયથી તમને વંદન કરે. રોજ મા બાપની સેવા કરતો હોય બાળક, તો એને આશીર્વાદ પ્રાપ્ત થાય. આશીર્વાદની વાત આવી છે તો એક નાનો એવો પ્રસંગ યાદ આવ્યો છે. કહેતા હોય તો કહી દઉં. આ આશીર્વાદની કેટલી કિંમત છે એ તમને બતાવું છું. અભિમન્યુ રણ મેદાનમાં યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. કુંતા માતાએ એક રાખડી બાંધી. રાખડીની કોઈ કિંમત નથી, પણ એમાં જે આશીર્વાદ છે એ આશીર્વાદની કિંમત છે. આ તો ભગવાને થોડું છળ કપટ કર્યું. છળ કપટ કરી અને પોતાના સગા ભાણેજને મરાવી નાખ્યો. ભગવાન જેવી રાજનીતિ કોઈની પાસે નહીં હો. સગા ભાણેજને રણ મેદાનમાં મરાવવા વાળા કોઈ હોય તો ભગવાન. અભિમન્યુને રાખડી બાંધી હતી, પણ ભગવાને રાખડી તોડી નાખી. શા માટે જાણો છો? તો એકવાર ભગવાન અને અભિમન્યુ મામો અને ભાણેજ થયો. મામા અને ભાણેજ છે. આ બંને જણા ચોપાટની રમત રમતા હતા. રમત રમતા રમતા હે મામા, હું નાનો છું, આ રમત વળી તમારો ભાણો છું, મારી આ કુંકરી છોડી દો, એના બદલે બીજી કોઈ કુંકરી મારી નાખો. ભગવાન કે છે, ભાણા ભાઈ, આ તો રાજ રમત કહેવાય. કુંકરી મરતી હોય તો મારવી પડે. ઘરમાં જ હતી કુંકરી. ભગવાને અભિમન્યુની મારી નાખી. અભિમન્યુ કહે છે, મામા, તમે મારી આ કુંકરી મારી છે, મારો દાવ આવવા દો, હું પણ તમને બતાવું કે હું કોણ છું. અભિમન્યુનો વારો આવ્યો છે. દાણા નાખ્યા, માયગા દાણા આવ્યા. અભિમન્યુ કહે છે,
મામા કુંકરી એમ ન મરાય, કુંકરી આમ મરાય. કુંકરીને અંગૂઠાનો ભાર દીધો, આ કુંકરી પાતાળમાં ચાલી ગઈ. વિચાર કરજો, કેવડી ઉંમર છે, 5 વર્ષની અભિમાન્યુની ઉંમર. 5 વર્ષનો બાળક કુંકરીને ભાર આપે અને એ કુંકરી પાતાળમાં જતી હોય. અને એ અભિમાન્યુ 14 વર્ષનો થાય, રણ મેદાનમાં જાય, કોઈની તાકાત છે કે એને મારી શકે? આ તો ભગવાને છળ કપટ કર્યું. આશીર્વાદની કિંમત છે. ધ્રુવજી મહારાજ માના ચરણમાં વંદન કરે, આશીર્વાદ લીધા, વનમાં જાય. ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી એની એને ખબર નથી. ભગવાન કેવી રીતે પ્રાપ્ત થશે? પણ ભગવાન કે છે, એક ડગલું ભરતા સામો આવે 10 ડગલા ભગવાન. તમે એક ડગલું ભરો તો તમારી સામે 10 ડગલા ભગવાન આવે. ભગવાને નારદ મુનિને પ્રેરણા કરી છે. નારદ મુનિ આવ્યા છે, બેટા ધ્રુવ કઈ બાજુ જાય છે? તો કે પ્રભુને પ્રસન્ન કરવા જઈ રહ્યો છું. અરે બેટા, ભગવાન મળવો કઈ સહેલો નથી. ધ્રુવ કહે કાંઈ વાંધો નહીં પ્રભુ, ક્યાંક તો મળશે ને. અરે બેટા, ભગવાનને તારે પ્રાપ્ત કરવા છે તો એક મંત્ર આપું છું. આ મંત્ર એનો તું જાપ કરજે. ધ્રુવજી મહારાજને મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરજે, તારી ઉપર ભગવાનની કૃપા થશે. દ્વાદશ અક્ષરનો આ મંત્ર આપ્યો. ધ્રુવજી મહારાજ મધુવનમાં આવ્યા છે અને મધુવનમાં દ્વાદશ અક્ષરનો મંત્ર જાપ કરવા લાગ્યા છે. મધુવન એટલે આજનું મથુરા. બેટા, ભગવાન 6 માસમાં તારી પર કૃપા કરશે. ધ્રુવજી મહારાજ મધુવનમાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવા લાગ્યા છે. જપનો આરંભ થયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હરિ વાસુદેવ